હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને વિડીયોની માહિતી મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને હા, આ વિડીયો બંને પ્રવાહના વિદ્યાર્થી મિત્રો માટે છે, કોમર્સ અને આર્ટ્સ, બરાબર। તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ પદ્ય આધારિત। તો નીચે આપેલા પ્રશ્નોમાં સાચો વિકલ્પ શોધવાનો છે। તો મહેશ પાડા ઉપર કોણ બેઠું હતું? તો કળી। ધ્રુવ અને પ્રહલાદને કયા બાણ વાગ્યા છે? રામબાણ। સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત મજા, આ પંક્તિમાં કોનો નિર્દેશ થયો છે? ઉર્મિલાનો। આ સિવાય ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી હતી કે સર, દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્ર સંપૂર્ણ અભ્યાસક્રમના અમારે જોઈએ છે, તો મળી જશે? હા મિત્રો, 30 થી પણ વધુ પ્રશ્નપત્રો આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો માટે અને કોમર્સના વિદ્યાર્થી મિત્રો માટે પણ 30 થી વધુ પ્રશ્નપત્રો એમના વિષયના મળી જશે। આ ઉપરાંત બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી પણ સરસ મજાના પ્રશ્નપત્રો કોમર્સ અને આર્ટ્સ બંનેના। ઓકે, તો ક્યાંથી મળશે? તો ભાઈ વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી। આ સિવાય સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો અને હા, મેન કૌશિક સરના જે વિડીયો છે ને સરસ મજાના ગુજરાતીના, એ બી તમને મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો અને સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો એટલે પેડ કોર્સમાં જશો, ત્યાં ધોરણ 12 સિલેક્ટ કરવાનું અને તમને સરસ મજાની બધી પીડીએફો પેપર સેટ મળી જશે। 3 થી 12 માં જઈ તમારા ધોરણના જે પાઠના સ્વાધ્યાય હોય તમે મેળવી શકશો। હેતુલક્ષી જવાબ આપો। રામનારાયણ વિશ્વનાથ પાઠકનું ઉપનામ જણાવો। તો શ્વેશ, દ્વિરેફ અને સ્વૈર વિહારી। ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો। લોકગીત છે। ઉર્મિલા કાવ્યમાં કવિએ યોજેલા 2 છંદોના નામ આપો। મંદાક્રાંતા, અનુષ્ટુપ। નીચેના એક વાક્યમાં જવાબ લખો। બાનું વહાલ કેવું છે? તો બાનું વહાલ રસગુલ્લાની ચાસણી જેવું છે। કોનો તાક કાઢવો મુશ્કેલ છે? તો સમુદ્રનો તાક કાઢવો મુશ્કેલ છે। જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગરબડ ગેરસમજની પરિસ્થિતિ સર્જાય છે। વૃક્ષની માફક ડાળ ફેલાવી જુઓ એટલે શું? તો વૃક્ષની માફક ડાળ ફેલાવીને કોઈના જીવનમાં છાંયો આપવાનું મુશ્કેલ કામ કરી જુઓ, એમ કવિ કહેવા માંગે છે। 3-4 વાક્યમાં ટૂંકમાં જવાબ લખો। પતિની વાતનો ઉર્મિલાએ શો જવાબ આપ્યો? તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં વિડીયો પોઝ કરીને તમે લખી શકશો। ત્યાર પછી ભવના બોલા લોકગીતમાં નાયિકા શો સંદેશ મોકલાવે છે? તો એનો પણ વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો, અથવા તો એપ્લિકેશનમાં તમે પીડીએફ વાંચન માટે મેળવી શકો છો, બરાબર। ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે શું છે, નહીતર આ વિડીયો ખૂબ જ મોટો થશે ને તમને બી ખબર હોય, બરાબર ને, કે 100 ગુણનું પેપર હોય એટલે કે એકદમ ઈઝી તો ના હોય, સરળતાથી ના પતે। કાગવાણી શકુનમાં ન લાવવું એટલે શું? એ બી વિડીયો પોઝ કરીને લખી શકો છો। ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું? તેનું શું પરિણામ આવ્યું? તો એ બી વિડીયો પોઝ કરીને લખી શકો છો। સવિસ્તાર જવાબ લખો। દમયંતી સ્વયંવર આખ્યાન અંશની કથા વર્ણવો। તો આ દમયંતીનો શું છે? સ્વયંવર। ઓકે, તો એનો આખ્યાન। ત્યાર પછી આપણે આગળ વધીએ, બરાબર। જો આ કમ્પ્લીટલી તમારે લખતું જવાનું, વિડીયો પોઝ કરીને તમારે પેરેગ્રાફ પાડવાના નથી, પણ આ તો આપણે જવાબ છે વ્યવસ્થિત લાગે એટલા માટે પેરેગ્રાફ પાડેલા છે। તો જુદા જુદા દેવોએ જે વરદાન આપેલા છે એ વરદાનની વાત છે। એના અથવામાં છે અખિલ બ્રહ્માંડમાં પદનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો। તો આપને ખબર છે અખિલ બ્રહ્માંડમાં એક જ તું શ્રી હરિ, બરાબર। એટલે સવાલમાં તો લગભગ તો તમને વાંધો નહીં આવે, વાંધો ક્યાં આવશે? ટૂંકામાં, પણ એમાં આપણે રોકડિયા માર્ક્સ છે। ગદ્ય આધારિત વિભાગ બી, તો એમાં વિનોબાજીને ગાંધીજીના પ્રથમ દર્શને શેનો પાઠ મળ્યો? શ્રમનો। બીજું, પ્રભાશંકર કયો ચુકાદો ભાવનગરની તરફેણમાં લાવ્યા? બંદરી કરાર ભંગનો। વકીલ અને બેંક માલિક વચ્ચે સી શરત થઈ? 20 લાખની। માગ્યા મુજબ જવાબ લખો। ઈશ્વર સર્વવ્યાપી પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? હિન્દુ ધર્મની બાળપોથીમાંથી। ઈવા ડેવ કોનું ઉપનામ છે? પ્રફુલ્લનંદ શંકર દવેનું। ત્યાર પછી અનિરુદ્ધનું ગૃહતાગ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો। તો નવલિકા છે। એક વાક્યમાં જવાબ આપો। લેખકે ઉછીનું માગનાર લોકોને કેવા કહ્યા છે?
अपरिग्रही पण याचक वृत्तिवाળા ધૃષ્ટ, નિર્લજ અને બેદરકાર કહ્યા છે। ત્યાર પછી વિજુ કેટલું ભણેલી હતી? વિજુ 4 ચોપડી ભણેલી હતી। શ્વેતકેતુના કુળમાં શું રિવાજ હતો? શ્વેતકેતુના કુળમાં યજ્ઞો પવિત્ર દીધા પછી ગુરુને ત્યાં જઈને વિદ્યા પ્રાપ્ત કરવાનો રિવાજ હતો। સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કહ્યું? સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને કહ્યું કે આપણા પ્રયત્નોને પૈસા સાર્થક થયા, મહાન કાર્યથી મળેલી સફળતા તેમજ યશથી આનંદ થયો। 3-4 વાક્યમાં લખો। શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને કહ્યું, જે તમને અહીંયા આપેલું છે। ક્લિયર? આગળ, પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને શું કરવું છે? તો એ પણ તમને જવાબ આપેલો છે। ગોળમેજી પરિષદના ભાષણ પછી આંબેડકર વિશે કેવો ખ્યાલ ઊભો થયો? હીરાને જોઈ મણિભાઈએ શું આશ્ચર્ય અનુભવ્યું? ત્યાર પછી સવિસ્તાર જવાબ લખો। ખીજડીએ ટેકરે પાઠના આધારે ભોજાનું મનોમંથન વર્ણવો। બરાબર, ભોજાનું તમારે મનોમંથન લખવાનું છે, તમારે પેરેગ્રાફ પાડવાનો નથી। અથવા અનુરોધનો ગૃહ ત્યાગ વાર્તાનો ધ્વનિ સ્પષ્ટ કરો। ક્લિયર? ચાલો, તો આપણે આવી રીતે વિભાગ સી તરફ જઈએ। વ્યાકરણ વિભાગ। સમાનાર્થી શબ્દોની જોડ બનાવવાની છે। વૃદ્ધ, ગરડું, જરઠ, નારી, સ્ત્રી, અબળા, ગોઠિયો, મિત્ર, ભાઈબંધ, વસુધા, ધરતી, પૃથ્વી, રેતી, વેળું, શીખતા। રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરોધાર્થી શબ્દ લખી અર્થ ન બદલાય એવી રીતે વાક્ય ફરતી લખો। ગામના ડાયા લોકો ન્યાય તોડે છે, ગામના ડાહ્યા લોકો અન્યાય ન તોડે। સેલ્વી નિર્દોષ હતી, સેલ્વી દોષી નથી। શક્યતાના દ્વાર ખખડાવી જુઓ, અશક્યતાના દ્વાર ખખડાવી ન જુઓ। પટણીના પ્રયત્નથી ભાવનગરની જીત થઈ, પટણીના પ્રયત્નથી ભાવનગરની હાર ન થઈ। વનમાં જવાનો વિચાર યોગ્ય છે, વનમાં જવાનો વિચાર અયોગ્ય નથી। શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। શિવનું ભયાનક નૃત્ય તાંડવ, રાંધવા માટે એકલું પાણી પહેલેથી જ તપવા માટે મુકાય છે તે આંધણ, ખાધેલું મોંમાં ફરીથી ચાવવું તે વાગોળવું, વારે વારે યાદ કરવું તે સ્મરણ। ત્યાર પછી પર્વતને ધારણ કરનાર ગિરિધર। આવી રીતે તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ લખો। સમદર તો એમાં સમુદ્ર, વાઘા તો વસ્ત્ર। સાચી જોડણી લખો। અનુકૂળ તો આ રીતે આપણે અનુકૂળ આવશે। ત્યાર પછી પરિચિત તો પરિચિત આ રીતે આવશે। ત્યાર પછી આપણે આગળ વધીએ। ચિંથરું તો ચિંથરું આ રીતે આવશે। ક્લિયર? ચાલો, કૌંસમાં દર્શાવેલા સૂચના પ્રમાણે લખો। ભાવ અને વિચારનું અદ્ભુત રસાયણ સિદ્ધ થયેલું છે, અદ્ભુત। ત્યાર પછી પરમેશ્વર સાકર જેવો મીઠો છે, ખાલી જગ્યામાં વિશેષણ। મીઠાનો ગાંગડો તો દેખાતો નથી, નિપાત શોધો તો। રેતીની શીશીને ઉલટાવી જુઓ તો ખરા, નિપાત શોધો। સત્યાગ્રહ કરનાર જેલમાં હતા, કૃદન શોધો, કરનારા। ઈશ્વરને બધું જ પામે છે, કૃદન લખો, ભજનાર। કુંભે પહોંચતા પટકાણી ભાષી, પહોંચતા વર્તમાન કૃદંત। રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો। હાથ ફેરો કરવો, ચોરી કરીને બધી જ વસ્તુઓ લઈ જવી। ચોર કોટવાલને દંડે, પોતે ગુનેગાર છતાં સામાન્ય ગળે પડે। તમારે તે વાક્ય બનાવી શકો। જાગ્યા ત્યાંથી સવાર, નવેસરથી આરંભ। કૌંસમાં દર્શાવેલા સૂચના પ્રમાણે ઉત્તર લખો, કોઈ પણ 3। 1000 વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા, હજારો વર્ષમાં તર્ક અંતરે ઉદ્ભવી રહ્યા। શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા, શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા। ડોશી રખે માગે પછી ઉછીની આવરદા, રખે ડોશી આવરદા ઉછીની માગે। તમે અસત્યમાં સત્ય માની લીધું છે, તમે અસત્યને સત્ય માની લીધું છે। સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવી લખો। કશું બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા ન હતા, કશું બોલવાની અત્યારે ભોજાને હામ રહી ન હતી, કશું બોલવાની અત્યારે ભોજાને હોશ રહ્યો ન હતો કે। મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું, મારું ધ્યાન બંગાળ ભણી ખેંચાયેલું રહેતું, મારું ધ્યાન હિમાલય ભણી ખેંચાયેલું રહેતું। અને કૌરવો તો મારા ભાઈઓ કૌરવો અને અમે હતા પિતરાય, કૌરવો તો મારા ભાઈઓ કૌરવો અમે હતા પિતરાય। અને સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલમાં ફેરવો। કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારોનો વાંક, કુહાડીનો તો કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારોનો વાંક કે કુહાડીનો વાંક। પ્રભાશંકર સમજતા હતા ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે, તો પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે। ચપ્પો ખાંડણી દસ્તો ક્યાંય મુકાઈ ગયેલ છે, ચપ્પુ કે ખાંડણી દસ્તો ક્યાંય મુકાઈ ગયેલ હોય છે।
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આગળ ડી અને ઈ તમને પણ લેખન વિભાગ છે, બરોબર. તો આવી રીતે સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું. તો આવા સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય તો તમને મળી જશે. ક્યાંથી મળશે? તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જઈને, બરોબર. તો અત્યારે ડાઉનલોડ કરી લો અને બધા વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ પાઠવીએ છીએ. બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.